રાજકીય હલચલ તેજ અત્યારે એટલા માટે થઈ છે રાજકોટની અંદર કે એક તરફ રાજકોટમાં ભાજપના ઉમેદવારોના નામ જાહેર નથી થયા, તેની વચ્ચે હવે મેયર પદને લઈને સમાચારો સામે આવી રહ્યા છે। રાજકોટની અંદર વોર્ડ નંબર 8 ની અંદર અને આખા રાજકોટમાં ચર્ચા શરૂ થઈ છે કે જે વ્યક્તિને વોર્ડ નંબર 8 ની અંદર ટિકિટ આપવામાં આવે છે અથવા તો મેદાને ઉતારવામાં આવે છે એવા પાટીદાર સમાજના ચહેરાને ભાજપ મેયર પદ માટે મેદાને ઉતારે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ તમામની વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર કે અણધાર્યા વ્યક્તિ એટલે કે વોર્ડ નંબર 8 એ અત્યારથી જ ચર્ચાનું કેન્દ્ર રહેશે। રાજકોટની મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 8 સૌથી કેન્દ્રિત એટલા માટે રહેવાનું છે કે પાટીદાર સમાજનો મેયર રાજકોટમાં આવે તેવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને એ પણ વોર્ડ નંબર 8 ની અંદરથી, એટલે કે રાજકોટ મહાનગરપાલિકાની રોટેશનમાં આ વખતે સામાન્ય જનરલ કેટેગરીના મેયર બનવાના છે, એટલા જ માટે વોર્ડ નંબર 8 એ ચર્ચાનું કેન્દ્ર છે। રાજકોટની અંદર જે વિવાદ અને વિખવાદ ચાલી રહ્યો છે તેને ખાળવા માટે આ ભાજપ એ સ્ટ્રાઇક અપનાવે તેવી સંભવત શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, કેમ કે છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે સૌરાષ્ટ્રને ભાજપે મહત્વ ન આપતી હોવાની ચર્ચાઓ અને ચર્ચાઓની વચ્ચે રાજકોટને એ નવા પાટીદાર સમાજના એક યુવા ચહેરા તરીકે અથવા તો પાટીદાર સમાજની અંદરથી વોર્ડ નંબર 8 જે ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે તેમાંથી મેયર બનાવવામાં આવે તેવી સંભવત શક્યતા છે। ગત ટર્મમાં મનપામાં હોદ્દેદારો વચ્ચે એ જૂથવાદો જોવા મળતા હતા, મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, તમામની વચ્ચે વિવાદ અને વિખવાદ ખુલીને સામે આવ્યો હતો। ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો વચ્ચે અને મેયર વચ્ચે પણ ખુલીને વિવાદ એ સામે આવ્યો હતો। ત્યારે હવે આ તમામની વચ્ચે ભાજપ આ વખતે રાજકોટની અંદર ઉમેદવાર જાહેર કરે તેની પહેલા જ નવો વિખવાદ અને નવો વિવાદ એ ક્યાંક ખુલે નહીં અથવા તો સામે ન આવે તેની માટે ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી હોય તેવું લાગી રહ્યું છે। વોર્ડ નંબર 8 ચર્ચાનું કેન્દ્ર રહેશે અને ખાસ સંભવત વોર્ડ નંબર 8 ની અંદરથી જ મેયર બનાવવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।